જો ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી વિડીયોને અપલોડ કરો તો તમને નોટિફિકેશન મળતી રહે અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો. ત્યાર પછી ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. તો ટેલિગ્રામ ચેનલ તમને વિડીયોના એટલે કે ચેનલના અબાઉટમાં મળી રહેશે અને ટેલિગ્રામ ગ્રુપ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. તો ટેલિગ્રામ ગ્રુપમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક પણ મળી રહેશે. તો હવે આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર 3 અને ઉદાહરણ 3.3 જોવાના છે. તેમાં આપણે કયા લેક્ચરમાં ઉદાહરણ 3.2 જોઈ ગયા છે. તે એક થિયરી હતી અને એના અંદર પરિણામી સદિશનું સૂત્ર અને એની દિશા શોધી હતી. તો હવે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ 3.3 ની ગણતરી કરવાના છીએ. તો જેની રકમ છે એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવર ના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પર અવર છે. પાણીના પ્રવાહની દિશા પાણીના પ્રવાહની દિશા આપેલી છે દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. મોટર બોટનો પરિણામી વેગ શોધો. પરિણામી સદિશ પરિણામી વેગ બંને એક જ છે, એટલે પરિણામી સદિશ શોધવાનો છે. તો હવે આપણે દોડીએ તો ઉત્તર અને દક્ષિણ દિશા બતાવવી પડશે. તો ઉત્તર અને દક્ષિણ દિશા બતાવી દઈએ. તો અહીંયા આ રીતે અહીંયા ઉત્તર અને દક્ષિણ દિશા બતાવી દઈએ. તો હવે આ ઉપરનો ભાગ છે એ આપણું શું થશે? ઉત્તર દિશા. શું થશે? ઉત્તર. અહીંયા નીચે દક્ષિણ, અહીંયા બાજુમાં પૂર્વ અને અહીંયા પશ્ચિમ. આ થઈ ગઈ. હવે તમને રકમમાં શું કહ્યું છે? તો મોટર બોટ એટલે બોટ, આપણે બોટને બી આપી દઈશું. નામ શું આપી દઈશું? બોટને બી. તો હવે એ ઉત્તર દિશામાં છે. શું છે? ઉત્તર દિશામાં 25 કિલોમીટર. તો અહીંયા વેગથી ગતિ કરે છે. તો અહીંયા વી અને બી બોટનો વેગ. તો ઉત્તર દિશામાં થઈ ગઈ. અહીંયા 25 આપેલું છે, તો અહીંયા આપણે લખી દઈએ. નીચે ડેટા પણ લખતા જઈએ સાથે સાથે. 25 કિલોમીટર પર અવર. આ થઈ ગઈ. આને તમે એ પણ કહી શકો છો, આપણે સદિશ સૂત્ર જોઈ ગયા છે કાલે, એ પણ આપણે લખીએ છીએ. તો VB = એ 25 કિલોમીટર થઈ ગયું. અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ એટલે વોટર W કેટલો આપેલો છે? 10 કિલોમીટર પર અવર. જેમ આ ઉત્તર દિશામાં છે, સ્પેશિયલ ઉત્તર દિશામાં બોટ. હવે અહીંયા પૂર્વથી શું છે? પૂર્વથી અહીંયા દક્ષિણથી કેવું છે? પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ. શું છે? દક્ષિણથી પૂર્વ કેટલો છે? 60 ડિગ્રી. આ તમે ખાસ ધ્યાન રાખજો, રકમમાં આપેલું છે દક્ષિણથી પૂર્વ. તો અહીંયા દક્ષિણ દિશા તરફથી તમારે પૂર્વ તરફ જવાનું અને ખૂણો કેટલો બનવો જોઈએ? 60 નો. તો અહીંયા તમે ગયા દક્ષિણથી પૂર્વ તરફ, તો અહીંયા કેટલો ખૂણો બનાવ્યો? 60 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. આ ખબર પડી ગઈ. હવે તમને ખબર છે એક સીધી લાઈન ડ્રો કરેલી હોય તો અહીંયાથી તમે જો 180 ડિગ્રીનો ખૂણો બનાવે અથવા આ રીતના ખૂણો હોય અને તમે કોણ માપક મૂકો તો અહીંયા 0 થી 180 બતાવે. એમાંથી તમે અહીંયા આ ખૂણો તો 60 નો થઈ ગયો, આ 60 નો થઈ ગયો. તો આ ખૂણો કેટલો હોય? તો આ 60 બાદ કરી નાખો 180 માંથી, તો આ ખૂણો મળી જાય. તો હવે અહીંયા તમે સૂત્ર આપણે ગયા લેક્ચરમાં સૂત્ર જોઈ ગયા છે. ઉદાહરણ 3.2 માં પરિણામી સદિશ R √a² + b² + 2ab cos θ. આ સૂત્ર આપણે જોઈ ગયા છે. આ ખબર પડી. હવે આપણે cos θ, આ θ કયો આવે? તો આ a અને b વચ્ચે. તો અહીંયા VB ને a કહી દો. શું કહી દઈએ? VB ને a કહી દો. તો a કહી દીધો, a થઈ ગયો. અને b કહી દઈએ. અહીંયા જે પાણીનો વેગ છે, આ શું છે? પાણીનો VW. એને શું કહી દઈએ? b કહી દઈએ. શું કહી દઈએ? b કહી દઈએ, કેપિટલ B. તો અહીંયા b થઈ ગયો. હવે આનો ખૂણો અને આ બંને આ AB વચ્ચેનો cos θ, એટલે આ ખૂણો લેવો પડે. કેવો લેવો પડે? આ ખૂણો. તો હવે આ 180 માંથી તમે 60 બાદ કરી નાખો. 180 માંથી 60 બાદ કરી નાખો તો તમને આ જે ખૂણો મળે 120 ડિગ્રીનો મળે. તો અહીંયા θ1 કહી દો અને આ અહીંયા θ કહી દો. કાલ θ 60 નો છે. હવે 120 ખૂણો મળે. આ બે વચ્ચેનો ખૂણો જોઈએ, જે બે સદિશો આપેલા છે એ બે વચ્ચેનો ખૂણો. તો આ મળી ગયો છે. હવે પરિણામી સદિશનું સૂત્ર પણ મળી ગયું છે. હવે એની જગ્યાએ તમે VB લખી શકો છો. શું લખી શકો છો? VB લખી શકો છો. તો અહીંયા પરિણામી વેગ કરી નાખીએ. આ પરિણામી સદિશ છે. હવે પરિણામી વેગ, તો V ના અંદર કન્વર્ટ કરી નાખીએ. પરિણામી વેગ, તો અહીંયા V લખી દઈએ = હવે આ સૂત્ર અહીંયા A, તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? VB. તો અહીંયા VB² પ્લસ B ની જગ્યાએ શું લખી શકીએ? VW પ્લસ 2 A ની જગ્યાએ VB પ્લસ B ની જગ્યાએ VW અને cos θ m9. cos θ બરાબર કેટલા લેવાના આવે? 120. તો અહીંયા 120 લખી દઈએ. હવે VB નો વર્ગ એટલે
મૂલ્ય કેટલું આપેલું છે 25, 25 નો વર્ગ, ત્યાર પછી ડબલ્યુ નું 10, તો 10 નો વર્ગ, 10 નો વર્ગ પ્લસ 2 વીબી એટલે 25 અને ડબલ્યુ એટલે 10. હવે cos 120 નું મૂલ્ય શોધવું પડે. શું કરવું પડે? cos 120 નું મૂલ્ય શોધવું પડે. તો 120 નું મૂલ્ય શોધવા માટે અહીંયા મેં સાઈડમાં લખું છું, તમે ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા ત્રિકોણમિતિય વિધેય, અહીંયા બધા વિધેય sin cos tan cot sec બધા વિધેયો ધન આવે. શું આવે? ધન. ધનની વાત કરું છું, ખાલી ધન. હવે અહીંયા ઓલ s t અને c યાદ રાખો. શું યાદ રાખો? આ મેથ્સમાં આવે છે 11 વાળાના અંદર ઓલ s t c. તો અહીંયા ઓલ એટલે બધા વિધેયો ધન, અહીંયા s એટલે sin અને cosec, cosec જ ધન. શું ધન? અહીંયા tan અને cot જ ધન. શું? cot જ ધન. અને અહીંયા cos અને sec વિધેય ધન. ચોથા ચરણ. હવે તમારે અહીંયા 120, તો cos 120 એટલે 120 ને તમે કઈ રીતે લખી શકો? તો cos 120 ને cos 90 ના અંદર કન્વર્ટ કરો અથવા 180 ના અંદર કન્વર્ટ કરો. 90 પ્લસ 30 કરો તો 180 બની જાય. 90 પ્લસ 30 તો 180. હવે આ વિધેય જુઓ તો 90 પ્લસ 30 એટલે અહીંયા 0 થી સ્ટાર્ટ કરો તો 90 પ્લસ 30 એટલે બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં sin cosec વિધેય ધન, પણ આપણા પાસે તો cos છે, તો cos કેવું આવે? ઋણ આવે. હવે 90 આવી ગઈ એટલે વિધેય પરિવર્તન થાય. તો cos નું sin માં થાય, sin નું cos માં થાય. તો અહીંયા cos છે તો અહીંયા 90 છે, તો અહીંયા શું થશે? sin. અને આ જે થીટા આપેલું છે એ મૂકી દેવાનું. તો sin 30, તો અહીંયા માઇનસ sin 30 ની કિંમત મળશે. તો માઇનસ sin 30 ની કિંમત, sin 30 ની કિંમત શું થાય? 1/2. તો અહીંયા તમારી કિંમત શું મળશે? cos 120 ની કિંમત -1/2. તો તમારે અહીંયા લખી દેવાની -1/2. અને આ ભાગ તમે લખી દેજો સાઈડ. આ થઈ ગયું. હવે 25 નો વર્ગ કેટલો થાય? 25 નો વર્ગ 625. 10 નો વર્ગ 100. હવે આ માઇનસ આગળ લઈ તો પ્લસ માઇનસ માઇનસ. તો અહીંયા 25 નું 50, 50 ને 10 500, 500 થઈ ગયા. અને આ નીચે 2 છે તો 2 વડે ભાગી દઈએ તો 250 થશે. તો અહીંયા 650, 625 અને 100 તો કેટલા? 725. 725 માઇનસ 500 ભાગ્યા 2 એટલે 250. તો બાદબાકી કરી દેવાની, ના ફાવે તો. અહીંયાથી 5 માંથી 0 જાય તો 5, 7 માંથી 2 ના જાય તો 10 લેવાના. અહીંયા 6, 6 માંથી 2 જાય તો 4, અહીંયા 12, 5 ને 12, 12 માંથી 5 જાય તો કેટલા વધે? 7, 7 ને 5 12, 475 આવે. કેટલા આવે? 475 આવે છે. હવે વર્ગમૂળ કરવાનું છે. તો વર્ગમૂળ માટે તો કોઈ શોર્ટ ટ્રિક છે પણ કેલ્ક્યુલેટરના અંદર બટન છે. તો તમારે 400 આ વર્ગમૂળનું બટન દબાવવાનું, અહીં 475 લખી દેવાનું. શું કરવાનું? 475 લખી દેવાનું અને વર્ગમૂળનું બટન દબાવી દેવાનું. 21.79, 21.79, તો એ તમારો જવાબ રહેશે. પરિણામી વેગનો 21.79. તો આ મૂલ્ય જુઓ, આ 7 છે એટલે 80 ની નજીક છે, 21.80. તો તમે સમરૂપ 22 લખી શકો છો. તો બોટનો પરિણામી વેગ કેટલો હશે? બોટનો પરિણામી વેગ તો 22 કિલોમીટર પર અવર નો હશે. કેટલો? 22 કિલોમીટર પર અવર. આ બંને જવાબ જ સાચા છે, પણ સમરૂપ 22 ની નજીક છે એટલા માટે આપણે 22 લખ્યા છે. હવે આપણે દિશા શોધવાની છે. શું કરવાનું છે? દિશા શોધવાની. હવે આપણે દિશા શોધવાની છે. તો વિડીયોને પોઝ કરીને તમે પહેલા લખી લો, ત્યાર પછી આપણે દિશા શોધી લઈએ. હવે આપણે દિશા શોધવા માટે પણ ઉદાહરણ 3.2 ના અંદર સૂત્ર જોઈ ગયા છે tan આલ્ફા. તો દિશા શોધવા માટે વેગની દિશા, પરિણામી સદિશની દિશા શોધવા માટે આપણે tan વાપર્યા હતા. તો અહીંયા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઉપર b sin થીટા, નીચે a પ્લસ b cos થીટા. આ તમને ખબર હોવું જોઈએ. tan એટલે sin ભાગ્યા cos, તો ઉપર sin થીટા, b sin થીટા, નીચે b cos થીટા. પણ અહીંયા એ સદિશનો સરવાળો થશે. તો આ રીતના તમારે યાદ રાખી શકો છો. હવે b એટલે આપણે શું થાય છે? v ડબલ્યુ. તો અહીંયા v ડબલ્યુ મૂકી દેવાના. v ડબલ્યુ sin. હવે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આપણે જે લીધા છે 120, થીટા બરાબર 120 લેવાના છે. આ થઈ ગયું. તો અહીંયા sin 120 અને નીચે a ઇઝ ઇક્વલ ટુ vb લખાય છે. તો અહીંયા vb પ્લસ પાછળ b આવે. b એટલે ઉપરનું છે, b એટલે v ડબલ્યુ અને અહીંયા cos 120. આ બંને કિંમતો આપણે શોધવાની છે, cos 120 અને sin 120 ની. તો હવે cos 120 ની તો આગળ આપણે જોઈ, તો વિડીયોને રિવર્સ કરીને જોઈ શકો છો. cos 120 ની મૂલ્ય sin 130 શું થતું હતું? cos 120 ઇઝ ઇક્વલ ટુ આપણે રિવર્સ કરીને જોઈ લેજો તો માઇનસ sin 30 ની કિંમત આવે. હવે આપણે sin 120 ની કિંમત શોધી લઈએ. શું કરીએ? sin 120 ની, તો sin 120 ઇઝ ઇક્વલ ટુ શું થાય? sin 90 પ્લસ
30 થાય. હવે 90 + 30 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં આપણે અહીંયા ઓલ અને એસ એટલે સાઈન લીધા હોય તો અહીંયા 3 થઈ ગઈ. સાઈન અહીંયા 90 છે એટલે કોસ 30 આ થઈ ગયું. 30 એમ નામ મૂકી દેવાના. 90 એટલે વિધેય પરિવર્તન થાય. હવે કોસ 30 નું મૂલ્ય તમને યાદ હોવું જોઈએ. તો હવે કોસ 30 એટલે સાઈન 60 નું મૂલ્ય મળે તમને. તમારે સાઈનમાં જોવું હોય તમે ઉલટાવી શકો છો. સાઈનમાં તમે આ રીતના મૂલ્ય 0, 1/√2, √3/2 અને 1. તો કોસમાં તમારે લખવું હોય તો ઉલટું લખવું પડે. અને જે મૂલ્ય હોય એ પહેલા આવે અને આ રીતના ઉલટી કિંમત આ રીતના લખી દેવાની. અહીંયા ઉલટી કિંમત લખી દેવાની. તો અહીંયા તમને સાઈન 60 નું મૂલ્ય શોધો એ તમારું મૂલ્ય હોય. તો મૂલ્ય કેટલું છે? √3/2. કેટલું છે? √3/2. √3 એટલે 1.73. તો અથવા √3 કાઢી દે કે 3 નું વર્ગમૂળ તો કેટલું આવશે? 1.73 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે છે? 0.866. કેટલો આવે છે? 0.866. 866. આ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની સાઈન 120 ની. અને આ કિંમત આપણે અહીંયા સાઈડમાં મૂકતા જઈએ છીએ. આ ફક્ત સાઈનની કિંમતો શોધવા માટે. હવે અહીંયાથી કિંમતો મૂકવાનું શરૂ કરીએ. તો VW ની કિંમત કેટલી છે? VW ની 10 ગુણ્યા સાઈન 120. તો સાઈન 120 ની કિંમત કેટલી છે? 0.866. 0.866. VW ની કિંમત. VB ની કિંમત કેટલી છે? 25. 25 પ્લસ VW ની પાછી 10 અને કોસ 120 ની સાઈન 30 એટલે -1/2 મૂલ્ય છે. આ થઈ ગયું. હવે 10 ગુણ્યા 0.866 એટલે 10 વડે ગુણો તો 8.66 થઈ જશે. તો 8.66 નીચે 25 આ પ્લસ માઇનસ અને 2 અહીંયા પૂરા તો 5. તો 5 થઈ ગયા. 8.66 તો 25 માંથી 5 જાય તો 20. તો 8.66 ને હવે શું કરશું? 20 વડે ભાગી દઈશું. 8.66 ભાગ્યા 20 તો કેટલો જવાબ આવે છે? 0.433. 0.433 આટલો જવાબ આવે છે. તો આ તો શું આવે? tan આલ્ફા આવે. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? tan ઇનવર્સ 0.433. હવે તમારે ટેનના અંદર મૂલ્ય શોધવું પડે. તો શું કરવું પડે? આવું ટેબલ આવે છે તો એના અંદર તમારે કિંમત શોધવી પડશે. તો હવે ટેન છે. જો નેચરલ ટેન છે એના અંદર અહીંયા જુઓ 0.3. અહીંયા બધામાં શું છે? પોઈન્ટ આગળ 0 આપેલા નથી. પણ તમે પાછળ જોશો અહીંયા તમને એક પોઈન્ટથી પણ શરૂ થતું જોવા મળશે. 1 પોઈન્ટ જો 1.0335, 1.0724 એવી રીતે અહીંયા 1 પોઈન્ટ પછી 2 પોઈન્ટ જોવા મળશે. 2 પોઈન્ટ પછી 4, 5, 8 એવા પોઈન્ટ જોવા મળે છે. તો હવે 0 પોઈન્ટ અહીંયા 43 અહીંયા કશું ના હોય એટલે 4 અંકમાં બનાવવું હોય તો અહીંયા 0 લગાવી દેવાનું. શું કરવાનું? 0 લગાવી દેવાનું. તો 43 0.43 એવું તમારે શોધવું પડશે. તો અહીંયા જો અહીંયા 46 અહીંયા 42 0.43 શોધવાના છે. શું કરવાનું છે? 0.43 તો શોધીએ. 43 કેટલા છે? અહીંયા જુઓ 43 આ અહીંયા છે 0.43 43 27 આપેલા 27 અહીંયા જુઓ અહીંયા 43 27 તો અહીંયા 43 27 ની અહીંયા તમારે એમ નામ સીધું આવી જવાનું. તો અહીંયા કેટલા છે? 23. તો 23 આ શું બતાવે છે? ડિગ્રી. તો અહીંયા તમારે શું લખી દેવાનું? 23 ડિગ્રી થઈ ગયું. હવે એમ 43 27 ના ઉપર એમ જોતા જાઓ કેટલા છે? 24 મિનિટ. અહીંયા 24 મિનિટ લખી દેવાનું. 24 મિનિટ લખી દેવું. પણ અહીંયા તમારે 43 27 છે તો 43 30 બનાવવા હોય તો અહીંયા તમે 3 ડિફરન્સ 3 ના અંદર 1 મિનિટ છે તો 1 મિનિટ એડ કરી શકો છો. તો કેટલો થાય? 23 25 મિનિટ. 23 ડિગ્રી અને 25 મિનિટ. તો આવી રીતે તમારે લખવાનું રહેશે. તો હવે અહીંયા તમને મૂલ્ય કેટલું આપેલું છે બુકના અંદર રકમ? તો અહીંયા આપણને દિશા પણ મળી ગઈ છે. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 23 ડિગ્રી અને 25 મિનિટ અથવા 24 મિનિટ આટલું પણ તમે લખી શકો છો. તમારો જવાબ મળી ગયો છે 23 ડિગ્રી અને 24 મિનિટ. તમે આ જવાબ પણ લખી શકો છો. તો અહીંયા ઉદાહરણ એકદમ ઇઝી હતું જે આપણે ઉદાહરણ 3.2 જોઈએ. એના અંદર પરિણામી સદિશની સૂત્ર જોયું હતું આપણે. તો એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અને આ દાખલો એકદમ ઇઝી છે. ઉત્તર દિશા, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અને અહીંયા પાણી જુઓ તમે. પાણીનું આપેલું છે દક્ષિણથી પૂર્વમાં 60 ડિગ્રી. દક્ષિણથી પૂર્વ તરફ જવાનું 60 ડિગ્રી પૂરું થાય એટલે તમારે લીટી દોરી નાખવાનું. એ તમારી પાણીની દિશા. તો B ઇઝ ઇક્વલ ટુ V ઓમેગા. V ડબલ D પાણી માટે વોટર. V વોટર તો પાણીની દિશા.
વેગની પાણીના વેગની દિશા અહીંયા છે અને બોટની, તો આ બંને વચ્ચેનો ખૂણો હોય એ લેવાનો. તો આ સાઈડ આવી ગયો તો 180 માઇનસ સાઈડ કર્યો એટલે 120 મળી જાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લેવાના? 120 લેવાના. આ સૂત્ર પણ આપણે જોયું હતું. એક બીજું સૂત્ર પણ જોયું હતું, સાઈનના અંદર કન્વર્ટ થઈ જાય છે, એ પણ બીજું સૂત્ર છે. તો આ એકદમ ઇઝી એક્ઝામ્પલ છે અને આવડે એવું છે. હજી આવો ના આવે કે એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનું, એ આપણે કાલે જોઈશું.